ગઈકાલે ઇરાસ્મસના 3 વિડીયોઝ અપલોડ કર્યા હતા. એમાં એક ભાઈની કોમેન્ટ હતી કે સ્પોર્ટ માટે કોઈ ઓપોર્ચ્યુનિટી કરી, કારણ કે સૌથી પહેલાં વિડીયોની અંદર મેં કીધું હતું કે ઇરાસ્મસ પ્રોગ્રામ છે એ સ્પોર્ટને પણ સપોર્ટ કરે છે. એટલે તમે જો સ્પોર્ટ બેકગ્રાઉન્ડમાં હો, તમે કોઈ ફૂટબોલના ખેલાડી છો, તમે ક્રિકેટ રમો છો, તમે બાસ્કેટબોલ રમો છો, તો તમે ઇરાસ્મસની ઓપોર્ચ્યુનિટી છે એ ગ્રેબ કરી શકો. તમને ફૂલ્લી ફંડિંગ આપે. હવે જો તમારે ઇરાસ્મસ પ્રોગ્રામમાં આવવું છે, અને ખાસ કરીને યુરોપની અંદર ઇરાસ્મસ પ્રોગ્રામમાં આવવું છે, તો એમાં 3 રસ્તા તમારી જોડે છે. એમાં સૌથી પહેલો રસ્તો છે મોબિલિટી ઓફ સ્પોર્ટ સ્ટાફ, પછી બીજું છે ઇરાસ્મસ મંડસ માસ્ટર, અને ત્રીજું છે વેટ સ્પોર્ટ મોબિલિટી. વેટ એટલે વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સ્પોર્ટ્સ મોબિલિટી. હવે આમાં સૌથી પહેલો જે રસ્તો છે એ છે મોબિલિટી ઓફ સ્પોર્ટ સ્ટાફ. એટલે જો તમે કોઈ કોચ છો, તમે કોઈ સ્પોર્ટ મેનેજર છો, અથવા તમે કોઈ કોચિંગ આખું ઓર્ગેનાઇઝ કરીને તમે બાળકોને શીખવાડો છો, જો તમે કે આવી પોઝિશન ઉપર છો, તો તમે આ જે મોબિલિટી ઓફ સ્પોર્ટ સ્ટાફ છે એમાં અપ્લાય કરી શકો. અને તમે ઇન્ટરનેશનલ લેવલે અહીંયા યુરોપિયન કન્ટ્રીઝની અંદર આવીને યુરોપિયન યુનિવર્સિટીઝમાં અથવા તો ઓર્ગેનાઇઝેશન છે એમાં તમે એ ટ્રેનિંગ લઈ શકો, અને એમાં ફૂલ્લી ફંડિંગ કવર થાય, તમારું ફૂડનું, રેન્ટનું અને બીજું ઘણું બધું. એના પછી સૌથી ઇઝી, ક્વિક અને બધા જ માટે ઓપન એ રસ્તો છે ઇરાસ્મસ મંડસ માસ્ટર. ખાસ કરીને એવા બાળકો જે ફૂટબોલ રમતા હોય, બાસ્કેટબોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, અને એમાં પણ જે પોતાનું સ્ટડી કરી રહ્યા છે, અને આવો કોઈ ઇન્ટરેસ્ટ અથવા આવું કોઈ મતલબ આપણે કહીએ કે સ્ટેટ લેવલે કે નેશનલ લેવલે કોઈ બાળકો રમેલા છે, મતલબ આપણે કહીએ કે ભાઈ કંઈક ચેલેન્જિંગ છે તમારી જોડે, તો આના માટે તમે અપ્લાય કરો. કારણ કે તમે સ્પોર્ટ રિલેટેડ જો કંઈક સ્ટડી કરવા માગો છો અને તમે ઇન્ટરનેશનલ લેવલે ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરવા માગો છો, તો આપણે જે ગઈકાલે કોર્સ કેટેલોગની વાત કરી તેમાં મેં તમને 200 કરતાં વધારે અલગ અલગ કોર્સ પ્રોગ્રામ્સ બતાવેલા. એમાં 15થી 20 જેવા પ્રોગ્રામ છે જે સ્પોર્ટ રિલેટેડ છે, અને એમાં ઘણું બધું ફંડિંગ, ફૂલ્લી ફંડિંગ આપણે કહીએ કે અવેલેબલ છે. એટલે ડાયરેક્ટ ટુ તમારી યુનિવર્સિટી કોન્સેશન એવું આપણે કહી શકીએ કે ડાયરેક્ટ યુનિવર્સિટીમાં તમે અહીંયા આવીને પ્રોગ્રામ કરો, અહીંયા પછી તમે એ ટીમમાં રમો, અને મતલબ ઘણું બધું, બરાબર. એટલે એમાં એક ક્લિયરિટી કરી દો કે જે લોકો એથ્લીટ લેવલે જે કોમ્પિટિશનમાં ઉતરતા હોય છે એ લોકો ડાયરેક્ટ આમાં અપ્લાય નથી કરી શકતા, પણ જે લોકો માસ્ટર પ્રોગ્રામમાં અહીંયા આવવું છે તો સ્પોર્ટ રિલેટેડ એવા ઘણા બધા માસ્ટર પ્રોગ્રામ છે એમાં આવી શકે. કારણ કે ઘણા બધા એવા બાળકો છે જે પર્ટિક્યુલરલી સ્પોર્ટ રિલેટેડ કંઈક સ્ટડી કરતા હોય, તો સ્પોર્ટ રિલેટેડ એવું ડિઝાયર હોય કે ભાઈ આપણે માસ્ટર પ્રોગ્રામ કરવો છે, તો ફૂલ્લી ફંડિંગ, એક પણ રૂપિયો કાઢ્યા વગર ટ્યુશન ફી, પછી આપણે કહીએ કે લિવિંગ એક્સપેન્સ તમારો, એમાં રેન્ટ, ફૂડ બધું જ આવી જાય, આ બધું કવર થાય. અને પછી તમને અહીંયા બીજી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમારે અહીંયા નેશનલ અને સ્ટેટ લેવલે તમારે જે રમવા મળે તમને, અને તમને જે એક્સપિરિયન્સ મળે એ બધી વસ્તુઓ લખી. અને ઘણી બધી વાર અહીંયા પણ લોકોએ સ્પોર્ટ રિલેટેડ કરિયરમાં પોતાનું આપણે કહીએ કે ઓપોર્ચ્યુનિટીઝ છે ગ્રેબ કરીને સેટ થઈ જતા હોય છે. એટલે માસ્ટર સ્પોર્ટ રિલેટેડ કરીને તમે ધારો કે તે બેચલરમાં આપણે કહીએ કે એનસીસી અથવા એનએસએસમાં હોય, ને ઘણા બધા બાળકો સ્પોર્ટમાં હોય ને સ્પોર્ટની અંદર સારું એવું પરફોર્મન્સ હોય, તો ઘણા બધા બાળકો માસ્ટર આવી રીતે અપ્લાય કરે. સ્પોર્ટ રિલેટેડ ઘણા બધા છે, આપણે આગળ વાત કરીએ છીએ. અને એમાં પછી અહીંયા કરિયર સેટ કરતો હોય છે, કારણ કે ઘણી બધી સ્કૂલ્સ, કોલેજીસ, યુનિવર્સિટીઝ છે જ્યાં સ્પોર્ટ રિલેટેડ કેન્ડિડેટ છે એની રિક્રુટમેન્ટ થતી હોય છે અને કરિયર સેટ કરી દેતા હોય છે. અને ત્રીજી વાત કરીએ વીઈટી, વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સ્પોર્ટ્સ મોબિલિટી. ફૂલ્લી ફંડેડ છે પણ થોડો ડિફિકલ્ટ પાથ છે, ખાસ કરીને વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડિપ્લોમા સ્ટુડન્ટ્સ, કાઇન્ડ ઓફ ડિપ્લોમા જેવું છે, પણ બહુ ઓછી ઇન્સ્ટિટ્યૂટ છે જે વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આપે છે ઇરાસ્મસ પ્રોગ્રામમાં, તો આપણે એ યુઝ નથી કરતા. આપણે પર્ટિક્યુલર હવે વાત કરીએ કે તમે ધારો કે ઇન્ડિયામાં ફૂટબોલ કોચ છો અને તમારે મોડર્ન કોચિંગ શીખવું છે યુરોપિયન ક્લબમાંથી, બરાબર, તો તમારે એવી કોઈ યુરોપિયન કોચિંગ ઓર્ગેનાઇઝેશન સર્ચ કરવાની જે તમને સ્પોન્સર કરી શકે. પછી તમે અપ્લાય કરો ઇરાસ્મસ પ્લસમાં, અને તમને 2 થી 60 દિવસના ડ્યુરેશન માટે બધું ફંડિંગ આપે, ટિકિટનું, પછી અહીંયા રહેવાનું, બધું જ, બરાબર. તમે અહીંયા આવીને તમે 2 થી 60 દિવસ, ઘણા બધા લોકો આવતા હોય છે આવી રીતે. પછી બીજો છે કે તમે ઇન્ડિયન એથ્લેટ છો પ્લસ તમારો MBAનો ગોલ છે, તો મેં આપણે વાત કરી કે ઇરાસ્મસ મંડસ માસ્ટર બીજો ઓપ્શન, એમાં તમે આવી શકો ને એમાં તમને બધું ટ્યુશન ફી તમારી કવર થાય, અને મંથલી તમને પાછું અલગથી સ્ટાઇપન્ડ પણ મળે. અને એના પછી ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર આપણે કીધું, બરાબર. ઘણા બધા લોકો ફિટનેસ બાજુ વળ્યા છે, તો તમે જો ઇન્ડિયાની અંદર ડિપ્લોમા કર્યું છે, બરાબર, ફિટનેસ રિલેટેડ કોઈ ડિપ્લોમા સ્ટડી કરી રહ્યા છો, તો તમે ઇરાસ્મસ પ્લસ પાર્ટનરશિપ પ્રોગ્રામમાં અપ્લાય કરી શકો. 2 થી 12 મહિનાનું પ્લેસમેન્ટ થાય અને તમને ઘણું બધું ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે, બરાબર. હવે આપણે વાત કરીએ ઇરાસ્મસ મંડસ માસ્ટરની, જે તમારે ખાસ તમારી જોડે વાત કરવી છે. ઇરાસ્મસ મંડસ માસ્ટર જેમાં સ્પોર્ટ મેનેજમેન્ટ છે, પછી કોચિંગ સાયન્સ છે, PE છે, આવા ઘણા બધા કોર્સિસ છે. ગઈકાલનો મારો એક વિડીયો જોઈ લેજો, એ વિડીયોમાં મેં વેબસાઇટમાં બતાવ્યું છે કે પ્રોગ્રામ કઈ રીતે એક્સપ્લોર થાય. બીજા નંબરનો જે વિડીયો છે વિડીયો 2 લખેલો, એ વિડીયો ખાસ જોજો, અને વધારે એને એક્ઝામ્પલ જોડે સમજજો તો વિડીયો 3 પણ જોજો.
હવે એક્ઝામ્પલ આપણે કહીએ કે કયા પ્રોગ્રામમાં તમે આવી શકો માસ્ટરમાં. યુરોપિયન માસ્ટર ઇન સ્પોર્ટ એન્ડ એક્સરસાઇઝ સાયકોલોજી, જોઈન્ટ માસ્ટર ઇન સ્પોર્ટ મેનેજમેન્ટ, MA ઇન સ્પોર્ટ ટુરિઝમ એન્ડ ઇવેન્ટ્સ, માસ્ટર ઇન કોચિંગ સાયન્સ. એટલે કાલનો કેટેલોગ જોઈ લેજો ને એમાં સ્પોર્ટ એવો વર્ડ નાખજો એટલે તમને ઘણા બધા પ્રોગ્રામ મળશે. ને બધા ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામમાં કઈ રીતે અપ્લાય કરવું એ આખો વિડીયો મેં મૂકેલો છે. બેચલર ડિગ્રી તમારી કરેલી હોય, સ્પોર્ટ રિલેટેડ ફિલ્ડ હોય અથવા તો કોઈ પણ ફિલ્ડ હોય, પણ તમે કંઈક એવું પ્રૂવ કરો કે તમે સ્પોર્ટમાં કંઈક એક્સેલન્સી છે તમારી, તો દેટ વિલ બી ફાઇન. IELTS જોઈએ 6.5+ બેન. અને ઇન્ડિયન એથ્લેટ તમે જો હો તો કોઈ પણ યુનિવર્સિટીમાં તમે હો તો ઇન્ડિયન એથ્લેટ એટ એની યુનિવર્સિટી કેન અપ્લાય, બરાબર. અને ડ્યુરેશન છે 2 વર્ષનો. 2 વર્ષના પ્રોગ્રામ છે એટલે 24 મહિના. તમારે ગઈકાલનો વિડીયો જે બતાવ્યો એ વેબસાઇટમાં તમારે 24 મહિના સિલેક્ટ કરવાનું, બરાબર ને. ફૂલ્લી ફંડિંગ છે. દર મહિને 1400 યુરો કરતાં વધારે તમને અલાઉન્સ મળે છે. ટ્રાવેલ કોસ્ટ કવર થાય. થોડું કોમ્પિટિટિવ છે પણ ટ્રાય કરી શકાય, કારણ કે બહુ ઓછા લોકો આપણે ત્યાંથી આ ફિલ્ડમાં અપ્લાય કરે છે. અને ડાયરેક્ટ એપ્લિકેશન થાય. તમે ડાયરેક્ટ ઇરાસ્મસ મંડસ કેટાલોગમાં જજો. ઇરાસ્મસ મંડસ કેટાલોગ ક્યાં મળશે એ ગઈકાલના વિડીયોમાં મેં બતાવ્યું છે, બરાબર. અને ડાયરેક્ટલી કોન્સોર્શિયમમાં અપ્લાય કરી શકો. હવે જો તમારો કોઈ કોન્ટેક્ટ ઘણી બધી સારી એવી યુનિવર્સિટીઝ છે, એનો આપણે બીજા વિડીયોમાં વાત કરીશું, તો એના થ્રુ પણ તમે અપ્લાય કરી શકો. બટ એક વિડીયોમાં બધું કવર નહીં થાય એવું લાગે છે. તો હોપ યુ લાઈક ધીસ વિડીયો. અને આની હું લિંક તમને નીચે આપી દઉં છું. કોર્સ કેટેલોગની લિંક તમને આ વિડીયોની અંદર નીચે આપી દઉં છું. ખાલી તમારે લિંક્સ લખવાનું છે અને એ લિંકમાં પછી કોર્સ તમારો પ્રોગ્રામ કઈ રીતે સર્ચ કરવો એના માટે તમારે ગઈકાલનો વિડીયો 2 જોવો પડશે. વિડીયો ખોલશો મારે ઇન્સ્ટાગ્રામ એટલે વિડીયો 2 લખેલું છે મેં, એ વિડીયો જોઈ લેજો.